નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ઘણા સમયથી ગુજરાત જ નહીં પરંતુ વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં કે મેઘરાજા ક્યારે મહેરબાન થશે। મિત્રો, મેઘરાજા મહેરબાન થયા તો એવા મહેરબાન થયા કે આજે આખું વડોદરા શૂરસાગર બની ગયું છે। આખું વડોદરા એક જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં। જે પ્રમાણે હાલ અમે વડોદરા શહેરની મધ્યમાં એટલે કે નાગરવાડા વાળો જે વિસ્તાર છે ત્યાંના જ આ દ્રશ્યો છે। અલગ અલગ જગ્યાએ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જ્યાં દ્રશ્યો જોઈ રહ્યા છે તે વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારના દ્રશ્યો છે। લોકો પાણીની મજા માણી રહ્યા છે, પરંતુ એક મોટો પ્રશ્નાર્થ થઈ રહ્યો છે કે સવારથી લગાતાર આજે વરસાદ વરસી રહ્યો છે અને તેને લઈને જ નાગરવાડા વિસ્તારમાં ધોધમાર વરસાદથી જે યુવા વર્ગ છે તે પણ હાલ અત્યારે મજા માણી રહ્યો છે। ઘૂંટણસમાં પાણી તો છે જ, પરંતુ એવા કેટલાય વિસ્તારો છે જ્યાં લોકો ઘર છોડવું પડ્યું છે, બેઘર થયા છે। મહત્વની બાબત એ છે કે વડોદરા મહાનગરપાલિકા પ્રી મોન્સૂનની વાતો ખૂબ મોટી કરી। વડોદરા મહાનગરપાલિકાએ અત્યાર સુધી મીટિંગો કરી, તો આ મીટિંગો સરવાળે શૂન્ય જોવા મળી રહી છે। એનું મુખ્ય કારણ હોય તો એનું મુખ્ય કારણ એ છે કે શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે। સેવાકીય પ્રવૃત્તિ, સેવાકીય કાર્યો સવારથી અમે આપને બતાવ્યું કે શહેરની મધ્યમાં એટલે કે સ્ટેશન વિસ્તાર છે ત્યાંનું જે ગરનાળું છે અને કહેવાય કે એકદમ સ્વિમિંગ પુલ જેવો માહોલ હતો। ત્યાં દરિયા કિનારો થઈ ગયો હોય, નદી એકદમ છલકાઈ ગયો એવો માહોલ હતો। પરંતુ આ જે ઊંચાણવાળા વિસ્તારો છે એટલે કે શહેરનો સિટી વાળો વિસ્તાર, ફતેપુરા 4 રસ્તાના અમે તમને આપને વિઝ્યુઅલ બતાવ્યા, ત્યાર પહેલા વૃંદાવન, ઊંચાણવાળા વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસવાને કારણે ઘૂંટણસમાં પાણી ભરાયા છે। મિત્રો, જે લોકો જોઈ રહ્યા છો તે એક મજા તો માણી રહ્યા છે, ફરવા પણ નીકળ્યા છે, પરંતુ એ લોકોનું શું જે લોકો બેઘર થયા છે, નાના નાના ટાબોરિયાઓ છે તે લગાતાર કોન્સ્ટન્ટ અને કન્ટિન્યુ આ પ્રમાણેનો વરસાદ વરસ્યા કરો તો લાગી રહ્યું છે કે સાંજ સુધી પરિસ્થિતિ ખૂબ વણસી વિકરવાની છે। કારણ એનું એ છે કે શહેરમાં મોટી મોટી વાતો થાય છે, શહેરમાં મોટી મોટી મિટિંગો થાય છે, મોટા મોટા નિર્ણયો લેવાય છે, પરંતુ એ નિર્ણય પ્રજાના રક્ષક માટે લેવાય છે કે કેવળ કાગળ પર હોય એવા નિર્ણયો છે। શહેરના મધ્યમાં નાગરવાડા વિસ્તાર છે અને આજ નાગરવાડા વિસ્તારના જે દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યાં દ્રશ્યો છે। ઘૂંટણસમાં પાણીથી લોકો પરેશાન પણ થઈ ગયા છે। મહત્વની બાબત એ છે કે જ્યાં સુધી વડોદરા મહાનગરપાલિકા જાગે નહીં ત્યાં સુધી શહેરીજનોએ આવી રીતે વેઠવાનો જ વારો આવશે। એ ગરમીમાં, ઉનાળામાં રાહત માટે તો કહેવાય છે કે શેડ બાંધવામાં આવે, લોકોને રાહત મળે તે માટે 4 રસ્તાઓ પર મોટા મોટા બેનરો પણ લગાવવામાં આવતા હોય છે, મોટા મોટા શેડિંગ લગાવવામાં આવતા હોય છે। પરંતુ ચોમાસાની વાત કરીએ તો જ્યારે મેઘો મન મૂકીને વરસતો હોય છે તે દરમિયાન દર વર્ષે મન મૂકીને વરસી રહ્યા છે અને આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે શહેરના મધ્યના દ્રશ્યો છે। મિત્રો, ધોધમાર વરસાદથી જે નોકરિયાત વર્ગ છે તે પણ ફસાયો છે। અલગ અલગ જગ્યા પર અમે આપને લાઈવ કરી જીવંત પ્રસારણના દ્રશ્યો બતાવ્યા ઘૂંટણસમાં પાણીની વચ્ચે। ક્યાંક 4 વ્હીલર જે હોય તે પણ બગડી છે, તે પણ બંધ પડી છે। ઘૂંટણ સામાન્ય રીતે તમે જોઈ રહ્યા છો કે રિક્ષાઓ પણ બગડી છે, રિક્ષાઓમાં પણ પાણી ઘૂસી ગયા છે। સાયલેન્સરમાં પાણી ઘૂસે એટલે સામાન્ય બાબત એ હોય છે કે રિક્ષાઓ બગડતી હોય છે, બંધ પડતી હોય છે, જેને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો પણ અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે। રાજા મન મૂકીને વરસી જોઈ રહ્યા છો। મોન્સૂનની કામગીરી કરે છે, ઘણી બધી ચર્ચાઓ કરે છે, ઘણી બધી ચર્ચાઓની સાથે સાથે મિટિંગો પણ લેવાય છે, મોટા મોટા નિર્ણયો લેવાય છે, પરંતુ એ નિર્ણયો અત્યારે ખબર પડે છે કે નિર્ણયો ફેલ છે।
મહત્વની બાબત એ છે કે પ્રી મોન્સૂન નો શબ્દ નદી નાળા છલકાય, વિશ્વામિત્રીનું લેવલ વધી રહ્યું છે, નાળા ખોલવાની વાત આવતી હોય, આ તમામ બાબતે એક મોટા પ્રશ્નાર્થ એ ઉભા થાય છે કે લોકોની ચિંતા સરકાર અને કોર્પોરેશનને કેટલી છે. મધ્યમ વર્ગનો માણસ જ આમાં પીલાતો હોય છે. એનું કારણ એ છે કે ટુ વ્હીલર ચાલકો જે છે તે સવારથી નોકરીએ જતા હોય. આગાહી તો ફોરકાસ્ટિંગ તો હતું જ, પરંતુ સાથે સાથે આ કયા પ્રકારના નક્કર પગલા લેવા જોઈએ, આ તમામ બાબતો પહેલેથી જ વિચારવી જોઈએ. આ તમામ બાબતો પહેલેથી જ એડવાન્સ આખા વડોદરા શહેરમાં નીચાણવાળા વિસ્તારોની સાથે સાથે અમે આપને અલગ અલગ જગ્યાના પણ જે કરંટ કન્ડિશન છે, જે પ્રમાણે સિચ્યુએશન છે, લોકો કયા પ્રકારનો સામનો કરી રહ્યા છે એ પણ આપણે બતાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. મેઘરાજા એમનો સમય છે 4 મહિના ઉનાળો, 4 મહિના શિયાળો, 4 મહિના ચોમાસું. પરંતુ ચોમાસાની અંદર જ્યારે જ્યારે આવી પરિસ્થિતિ વણસે છે, જ્યારે જ્યારે શહેરના લોકો તકલીફમાં મુકાય છે. મિત્રો, આ ઊંચાણવાળો વિસ્તાર છે, શહેરની મધ્યમાં હોય એ ફતેપુરા વિસ્તાર, અને આ ફતેપુરા વિસ્તારની અંદર બહુ સમય પહેલા પાણી ભરાયા હતા. ત્યારે એવું કહેવાય કે કાલા ઘોડામાં ઘોડા સુધી પાણી આવે તો આખું એ શહેર જળબંબાકાર જેવું થાય, આખું શહેર ડૂબી જાય. પરંતુ હજી તો આજે એક જ દિવસનો આ વરસાદ છે ને એક જ દિવસના વરસાદની અંદર લગાતાર સતત સવારથી મેઘરાજા જે પ્રમાણે બેટિંગ કરી રહ્યા છે, પોતાનું એક રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય એવું પણ આપણા શબ્દોમાં કહી શકાય. કારણ એનું એ છે કે એક જ દિવસના વરસાદમાં આ પરિસ્થિતિ છે. તો કદાચ કાલે પણ મેઘરાજા કરે તો વડોદરા શહેરની ચિંતા કરતા જે મોટી વાતો, જે સત્તાધીશો છે તેઓનું પાણી અહીંયા મપાઈ જાય છે. અલગ અલગ વિસ્તારની જે પરિસ્થિતિ છે અમે આપને બતાવવા માટેનો પ્રયત્ન કરતા રહીશું. ફતેપુરા વિસ્તારની અંદર આ જે નાળું છે એ નાળાના પણ અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છે. મિત્રો, અહીંયા પણ લેવલ વધી રહ્યું છે. વિશ્વામિત્રીનું લેવલ વધે, જ્યારે વિશ્વામિત્રીનું લેવલ વધતું હોય છે ત્યારે આ તમામ જગ્યાએ નદી નાળા છલકાતા હોય છે. મિત્રો, અહીંયા જે લેવલની વાત હોય તો એ લેવલ પણ વધી રહ્યું હોય, અને તેવામાં જ આ જે નાળું બતાવી રહ્યા છે તે વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારનું નાળું છે. અહીંયા ઘણા બધા લોકો આજે તમે જુઓ છો એ હાથીખાના સીધા જ આ પાણી હાથીખાના ઇફેક્ટ કરે છે. જેટલા પણ લોકો હાથીખાના રહે છે એટલા લોકો ઘૂંટણસમાં પાણીની અંદર બેઘર થઈ ગયા છે. મિત્રો, પોતાના ઘરોમાં પાણી ભરાયા હોય તેવામાં આ જે નાળું જે જોઈ રહ્યા છો તે ફતેપુરા શહેરનું નાળું છે. ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂનની કામગીરી જે કરવામાં આવી છે તેના પર અનેક પ્રશ્નાર્થો ઉભા થઈ રહ્યા છે. અમે અલગ અલગ વિસ્તારના દ્રશ્યો આપને બતાવવાનો પ્રયત્ન કરતા રહીશું. લોકોને જે હાલાકી વેઠવી પડે છે, જે લોકોને તકલીફ વેઠવી પડી રહી છે, એ મહત્વની બાબત એ છે કે જ્યારે આવી પરિસ્થિતિ હોય, આવી એક વણસી વાસ્તવિકતા હોય, લોકોને ખૂબ ભારે કઠિન પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવતો હોય છે.
વડોદરા શહેરના મધ્યમાં ફતેપુરા પાસે આ નાળું આવ્યું છે અને ત્યાંની જે સ્થિતિ જોઈ રહ્યા છો તે સ્થિતિ કંઈક આ પ્રમાણેની છે. હજી એક જ દિવસમાં સતત મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને તેવામાં જ આ પરિસ્થિતિ છે. તો વિચાર કરો કે એક બે દિવસ લગાતાર આ વરસાદ આવી રીતે વરસે તો શું હાલત થાય. વડોદરા શહેર જળબંબાકાર જેવી પરિસ્થિતિમાં છે. મિત્રો, અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ જગ્યાએ